આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવનારી દેવશયની એકાદશીના વ્રત વિધિ અને મહાત્મ્યની કથા વાર્તા અતિભાવ સહિત સાંભળશું। અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોઢી એકાદશી છે। હું તેનું વર્ણન કરું છું કે જેનું વ્રત મહાન પુણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારું, બધા પાપોને હરનારું તથા અતિ ઉત્તમ છે। અષાઢ માસના શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોકો અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે। દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું ક્ષીરસાગર માં શેષનાગની શૈયા પર ત્યાં સુધી શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે ત્યાં સુધી। આથી અષાઢ શુક્લા એકાદશીથી માંડીને કારતક શુક્લા એકાદશી સુધીનો સમય ચાતુર્માસ કહેવાય છે ને તેમાં મનુષ્ય વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ। એમ કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ છે। જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડાળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે। જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતાં ચોમાસું વ્યતીત કરે છે તેઓ મારા પ્રિય છે। એ માસ માંગ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રા માંગ શયન કરે છે। આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ। શ્રાવણ માસ માંગ શાક અને દૂધ, ભાદરવા માસ માંગ દહીં, આસો માસમાં શેરડી અને કારતક માંગ દાળનો ત્યાગ કરી દેવો જોઈએ। અને એ ચાતુર્માસ માંગ જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમગતિને પ્રાપ્ત થાય છે। માટે હે રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। આથી સદા એનું વ્રત કરવું જોઈએ। દેવપોઢી અને કાર્તિક શુક્લા દેવ ઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે। બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવા યોગ્ય નથી હોતી, પરંતુ શાસ્ત્રો અને મોટા પુરુષોના મતે તમામ એકાદશી કે જે શુક્લ પક્ષની હોય કે કૃષ્ણ પક્ષની એમ બધી એકાદશી સર્વોત્તમ ફળને આપનારી છે। માટે સૂર્યજનો એ વર્ષ દરમિયાન આવતી તમામ એકાદશીનું વ્રત આદર સહિત કરવું જોઈએ। જય શ્રી સ્વામિનારાયણ।